એક તરફ ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના સૂત્રો ગુંજી રહ્યા છે, તો બીજી તરફ છોટાઉદેપુરમાં બાળકોનું ભવિષ્ય દિવાલ વગરની શાળામાં ઘડાઈ રહ્યું છે. જી હા, કવાંટ તાલુકાના સૈડી વાસણ ગામની હકીકતે તમામ દાવાઓની પોલ ખોલી નાખી, જ્યાં બાળકો આજે પણ પતરાની છત નીચે અને દિવાલ વગરની શાળામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ છે સૈડી વાસણ ગામની પ્રાથમિક શાળા. 4 વર્ષ પહેલા જૂનું જર્જરિત શાળાનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી અહીં નવી શાળાનું નિર્માણ નથી થયું. પરિણામે ધોરણ 1 થી ધોરણ 5 ના કુલ 53 બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા છે. શાળામાં ન તો દિવાલો છે, ન પાકું મકાન છે, અને તૂટેલી દિવાલ પર બ્લેકબોર્ડ લટકાવીને શિક્ષિકા બાળકોને ભણાવી રહ્યા છે. મારી બસ એટલી જ માંગ છે કે જે બીજી શાળાઓ જેવી રીતે ભૌતિક સુવિધાનો લાભ મેળવી રહ્યા છે બાળકો, એવી રીતે મારી શાળાના બાળકો પણ ભૌતિક સુવિધા બધી એમને મળી રહે એવી મારી પૂરતી કોશિશ છે. હા, ચોમાસામાં થોડી મુશ્કેલી પડે કારણ કે વાછટ એવું આવે તો બુક્સ ને બધું પલળી જાય, પ્રોબ્લેમ થાય છે. 1 વર્ષ પહેલા વરસાદથી બાળકોને બચાવવા માટે ગામના ગરીબ આદિવાસી વાલીઓએ પોતાના ખર્ચે બાંબુ અને તાડપત્રીથી કામચલાઉ ઝૂંપડી બનાવી હતી, પરંતુ ભારે વરસાદમાં તે પણ તૂટી ગઈ. ત્યારબાદ ફરી ગ્રામજનોએ જ પૈસા ભેગા કરીને સિમેન્ટના પતરા લગાવ્યા, છતાં બાળકોને સુરક્ષિત શાળા નથી મળી. મહેકમ પ્રમાણે અહીં 2 શિક્ષકો હોવા જોઈએ, પરંતુ હાલ માત્ર એક જ શિક્ષિકા સમગ્ર શાળાનો ભાર સંભાળી રહ્યા છે. વરસાદ પડતા તમામ બાળકોને એક જ જગ્યાએ બેસીને અભ્યાસ કરવો પડે છે. ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારોમાંથી આવતા બાળકોને લેવા માટે વાલીઓ પણ વરસાદમાં શાળા બહાર રાહ જોતા જોવા મળે છે. 4 વર્ષથી હજુ સુધી અમે સરકારને રજૂઆત કરીએ છીએ, તો છતાં હજી કોઈ સરકાર ધ્યાનમાં લેતું નહીં. પછી અમે ગ્રામજનોના ખર્ચે પહેલાં તાડપત્રીનું તંબુ હતું, એમાં બેસીને છોકરા ભણતા હતા. પછી અમે 1 વર્ષ જેવું થયું છે, હવે અમે બધા ફંડ ફાળો કરીને ગ્રામજનોએ પતરા નાખ્યા છે, એની નીચે છોકરા બેસીને ભણે છે. વહેલી તકે સ્કૂલ ભણે એવી અમારી માંગ છે. આજુબાજુ ખુલ્લી જગ્યા છે તો એમાં કૂતરા પણ ઝઘડાતા અંદર આવી જાય છે. પછી એમાં કોઈક ઝેરી જનાવર સાપ જેવું પણ આવી શકે છે. અને જેમ બને તેમ આ સરકારને અમે વારંવાર રજૂઆત કરીએ પણ કોઈ ધ્યાનમાં લેતું નથી, તો વહેલી તકે અમારી નિશાળ બને એ અમારી માંગ છે. અને અમે વારંવાર રજૂઆત કરતા કોઈ તંત્ર ધ્યાનમાં લેતા નહીં. 1 થી 5 સુધીના છોકરા છે અને 53 છોકરા છે. મુશ્કેલી તો બહુ પડે કહેવાય વરસાદની અંદર, અને ચારે બાજુથી આ ખુલ્લું છે એટલે પેલો વરસાદ જ અંદર પડે છે. અમારે વહેલું થાય એ અમારી માંગ છે. વર્ષોથી ગ્રામજનો નવી શાળા અને પાયાની સુવિધાઓની માંગ કરી રહ્યા છે, છતાં જવાબદાર તંત્ર તરફથી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. હવે સવાલ એ છે કે શું આદિવાસી વિસ્તારના બાળકોને પણ સુરક્ષિત અને સુવિધાસભર શિક્ષણનો અધિકાર મળશે, કે પછી તેમનું ભવિષ્ય આમ જ પતરાની છત નીચે ઘડાતું રહેશે? છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સેડીવાસણ ગામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. આપણે તસવીર બતાવવા માંગીશું કે આજે બાળકો જે છે કઈ રીતે અભ્યાસ કરે છે. આપ જોઈ શકો છો કે સેડીવાસણનું ગટોળ પડ્યું છે, ત્યાં 1 થી 5ની શાળા છે. આ જે શેડીની નીચે બાળકો જે બેઠા છે એ શાળાની અંદર જ બેઠા છે, કારણ કે અહીં 4 વર્ષ પહેલાં એક શાળા હતી, ઓરડા હતા, પરંતુ સમય જતાં જર્જરિત બનતા બાળકોની ચિંતા કરી શાળાને તોડી પાડવામાં આવી. પરંતુ હવે તોડ્યા બાદ કોણ કરશે ચિંતા આ બાળકોની? કોણ બનાવશે અહીં શાળા? આ ગામના લોકોએ તો અવારનવાર રજૂઆતો કરી છે, શિક્ષણ વિભાગમાં જાણ કરી છે, પરંતુ શિક્ષણ વિભાગની નજર આ બાળકો પર ક્યારે પડશે? આપ જોઈ શકો છો કે જે રીતે શેડ મારવામાં આવ્યો છે, સિમેન્ટનો શેડ બનાવવામાં આવ્યો છે. આ શેડ કોઈ ગવર્મેન્ટ અધિકારી કે ગવર્મેન્ટના ખર્ચે નથી બનેલો, પરંતુ ગામના લોકોએ ફાળો કરી આ શેડ બનાવ્યો છે કે આ બાળકોને મુશ્કેલી ના પડે. આમ તો સિટીની અંદર સારી અદ્યતન સુવિધાઓ સાથે બાળકો અભ્યાસ કરે છે, તો આદિવાસી વિદ્યાર્થીઓને સારી શાળા ક્યારે મળશે? આમ તો શિક્ષકે પણ રજૂઆતો કરી છે, પરંતુ આ રજૂઆતોને લઈને આ બાળકોને સ્કૂલ જલ્દીથી મળે તે જ એક આ ગામના લોકો માંગ કરે છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.